આલે તારા ફટાકડા ઓય યાવ થેન્ક યુ તો કે હા કે થેન્ક યુ કે તો આપણે ધનતેરસની સવાર થઈ છે મસ્ત ને તમે જુઓ નાસ્તામાં શું છે ચીબડું છે આ નથી શક્કરટેટી કે નથી તરબૂચ આને ચીબડું કહેવાય નામ શું એમાં આનું શું નામ હે રા કોઠીબા નામ હે આ એને દેખાવામાં શક્કરટેટી જેવું જોઈએ પણ આનો ટેસ્ટ છે ને બહુ મસ્ત ભાઈ આ ખાટું મીઠું હોય અને જેને કહેવાય ને આનો ટેસ્ટ કેમ તમને કહું થોડુંક શક્કરટેટી જેવું હોય થોડુંક ખાટું બી હોય જબરદસ્ત લાગે તો આપણી મોર્નિંગ કંઈક આવી થઈ છે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે ધનતેરસ ને તમને બધાને ધનતેરસની હાર્દિક શુભકામના અને આમ તો જો ધનતેરસનો દિવસ હોય ને ત્યારે માણસો સોનું ખરીદે ચાંદી ખરીદે પણ આ વર્ષે એ માર્કેટમાં થોડીક મંદી જોવા મળશે કેમ કે સોનાનો ભાવ બી આસમાને છે ચાંદીનો ભાવ બી આસમાને છે પણ એક વાત સારી થઈ ગઈ કે હવે બધી સમાજો છે ને એ હવે સોના ચાંદીનો વ્યવહાર ધીરે ધીરે બંધ કરે છે કે લેતી દેતી ઓછી કરવાની સોના ચાંદીથી જેમ બને એમ કેમ કે તમે જુઓ હવે લગ્નમાં 1 તોલું તો ચાલે નહીં 2-3 તોલા જોઈએ અગર 2-3 તોલા આપણે લેવા જઈએ તો રૂપિયા ક્યાં પહોંચે 5-6 લાખ રૂપિયા પહોંચે તો હવે લગ્નનો ખર્ચો એક સાઈડ ને એક સાઈડ આ સોનાનો ખર્ચો ચાલો પૈસાવાળાને તો ફરક ના પડે ભાઈ 5 તોલું લે 10 તોલું લે પણ આમાં ફરક પડે મિડલ ક્લાસને અથવા તો લોઅર મિડલ ક્લાસને મતલબ કે આપણા જેવા માણસોને તકલીફ પડે કે ભાઈ આટલું બધું સોનું ક્યાંથી લેવું ને બીજો ખર્ચો ક્યાંથી કાઢવો તો એટલા માટે આ સમાજો બધી સારું ડિસિઝન લઈ રહી છે કે ભાઈ આને હવે વ્યવહાર ઓછો કરી નાખી અને એક આપણો દેશ એવો છે કે જેને સોના ચાંદીના દાગીના અને ઘરેણા સાથે ઘણું બધું એટેચમેન્ટ છે બાકીના દેશોમાં શું કરે ખબર લોકો કે ત્યાં સોનાના બિસ્કિટ લે અને એને એઝ અ વેપાર તરીકે યુઝ કરે આપણામાં ઘણો બધો લગાવ છે અને તમે સાંભળ્યું હશે કોઈ પરિવારની પરિસ્થિતિ નબળી થાય ને તો એ અગર દાગીના ગીરવે મૂકી તો શું કહેશે સમાજમાં વાતું થશે અરે ભાઈ આને તો દાગીના ગીરવે મૂકી દીધા ઘરના પણ એકચ્યુઅલમાં સોનાનો યુઝ જ એ છે કે જ્યારે તમારી પરિસ્થિતિ નબળી થાય ને તો ત્યારે તમે સોનું જે છે એ તમે સેલ કરો અથવા તો ગીરવી મૂકીને તમે તમારું જીવન ચલાવી શકો પણ આપણા અહીંયા તો ભાઈ સમાજમાં ઘણી બધી વાતો થઈ જાય અરે આને દાગીના મૂકી દીધા ને આમને તેમને પણ ઠીક છે જે હોય એ પણ આ વર્ષે ધનતેરસના દિવસે સોનું ચાંદી થોડુંક તો ઓછું વેચાશે તો જ્યારે પણ દિવાળી આવે ને તો હર વર્ષે આપણા ઘરે મીઠાઈ બને આમ તો મીઠાઈ 2 ટાઈમ બને એક તો જન્માષ્ટમી ઉપર અને બીજી દિવાળી ઉપર તો આજે આપણા ઘરે નમકીન બનવાનું ચાલુ છે તો અમારા માં અહીંયા કને જો નાની નાની પૂરીઓ બનાવે છે અને પછી પૂરીઓ કટ થશે અને અહીંયા કને તળવામાં આવશે જો કેટલી ટાઈપની પૂરી છે એક આ પૂરી છે એક આ પૂરી છે અને આ મસાલાવાળી છે અને આ મીઠી પૂરી છે જેને આપણે થેપલા કહીએ થેપલા બનાવ્યા ને તો આ થેપલા છે હે અચ્છા અમારા ડોસીમાના ફેવરેટ થેપલા બને અને આ જે પૂરી છે ને આ ભાઈ મેંદાની છે ને હે સૂજીની હે ભાઈ એને એમાં મસાલો છાંટેલો જો હે ને તો આવી રીતના કંઈક મીઠાઈ ને નમકીન બને મીઠાઈ તો આપણે ચલો રેડીમેડ લઈ આવી છીએ બાકી નમકીન આપણે ઘરે જ બનાવી છે કેમ કે આનો જે ટેસ્ટ છે ને ભાઈ એક નંબર તો જો કંઈક બપોરના 12 વાગે છે ને આપણે આવ્યા છીએ રાગવી માટે ફટાકડા લેવા અહીંયા ફટાકડામાં ઘણી બધી વેરાયટી છે જેમાં આપણે રાગવી માટે સરછરિયા છે થોડાક બંબુ છે જમીન ચક્કર છે ને થોડાક ઘણા ફટાકડા તો બીજા પણ લીધા છે આમ તો શું ખબર રાગવીના ફટાકડા મોસ્ટ ઓફ મને જ ફોડા પડે એ તો એટલા ફોડતી બી નથી હજુ ફટાકડાથી બીએ છે એટલે નાના ફટાકડા હોય તો સારું રહે મોટા ફટાકડા એટલે જ આપણે અવોઇડ કરે છે ગયા વર્ષે બી ઘણા બધા ફટાકડા લીધા હતા એમાં મોસ્ટ ઓફ 80% ફટાકડા મેં જ એકલા ફોડ્યા હતા હાલે તારા ફટાકડા થઈ રહેશે ને એટલા થઈ રહેશે ને એ ફોડજે પછી ખબર પડશે હા કે થેન્ક યુ કે થેન્ક યુ 3 દીધા કહેતી હતી ફટાકડા લ્યો રાગવીના ફટાકડા તો આવી ગયા છે પણ ફટાકડામાં જોયું કે આપણે કઈ કઈ વસ્તુ લીધી છે અને પ્લસ કયા ફટાકડા રાગવી ફોડી શકશે અને કયા ફટાકડા એવા છે જે મને ફોડવા પડશે તો જો કહીશ આપણે આટલા કંઈક ફટાકડા લીધા છે અને આમાં બધા મિક્સ છે બંબુ છે જમીન ચક્કર છે બાજરિયા છે બધું છે તો બતા તો તું કયા ફોડીશ ને કયા એવા જે છે જે તું નહીં ફોડીએ કે મને ફોડવા પડશે એવા કયા ફટાકડા બતાવો હા તો આ કંઈક હાઈ ફાઈ સેલ્ફી સ્ટિક નામ હે અને સાહેબ પકડીને ફોડવાની હશે રાગુ
તો આ છે છરછરિયા એ તો હું ફોડી શકું. ફોડી શકીશ ને? તો આ મોટી સાઈઝ છે, આમાં બી 2-3 સાઈઝના આપે લીધા છે. અને બાબુ આ બધા હે ને પ્લેન કલરના હે, ગ્રીન કલર કે રેડ કલર કે નથી, ના આ વાળા કલર હે. પણ સાદો કલર હે. નો હા. કલરફુલ હશે. બીજું શું હે? તળતળિયા મને બીક લાગે તળતળિયા. આ તો નહીં ફોડ ને, આ ચીટપૂટ હે, તો આ બી રાગવી નહીં ફોડે, આ મને જ ફોડવા પડશે. ભૈયા આ તો કંઈક નવી આઈટમ હે ભાઈ, નામ જમ્પર હે. જોઈ કેવું ફૂટે છે હે? હમણાં ટ્રાય કરીએ એક. હે હમણાં નહીં કે રાતે એક ટ્રાય ટ્રાય કરશું. કરી. હમણાં દિવસ છે, રાતે ટ્રાય કરશું. ભલે. અંદર ખોલીને બતાવ કેવું હે. અંદરથી આવતો. તો સ્પ્રિંગ જેવું હે બાબુ, જો આવું કંઈક દેખાય ભાઈ. કેવું ફૂટશે આજ રાતે જોશું ને. ઘણા બધા હે અંદર. એ તારા ફેવરેટ. બીજું શું હે? તો જો ગાઈસ આટલા ફટાકડા છે જે રાઘવી ફોડી શકે છે. એમાં બી મને બંબુમાં ડાઉટ છે, અને આપણે બંબુના બોક્સ નથી લીધા, મિક્સ કરાયા છે, નાની સાઇઝ અને મોટી સાઇઝ. અને આ જે ફટાકડા છે ને આ મને ફોડવાના છે, જેમાં જમીન ચક્કર છે, આ સેલ્ફી સ્ટિક છે, ચીટપૂટ છે, ને આ જે નવી આઈટમ કીધી જમ્પર એ છે. એટલા મને ફોડવાના ને એટલા રાઘવી ફોડશે. તો એટલામાં આપણી દિવાળી મસ્ત બની જશે, હે ને? તો આ વર્ષે તો આપણે એટલા જ ફટાકડા લીધા છે, અને ભગવાન કરશે તો ભાઈ આવતા વર્ષે અથવા તો એના આવતા વર્ષે આપણે ધમાકેદાર ફટાકડા લેશું, મતલબ કે સ્કાય શોટ લેશું. અત્યારે તો એટલું બજેટ નથી કે આપણે સ્કાય શોટ લઈ 5-10 હજારનો ખર્ચો કરી, પણ ભગવાન કરશે તો આપણે એ દિવસ બી આવશે કે આપણે એવી દિવાળી ધમાકેદાર મનાવશું ભાઈ, કે જેમાં ઘણા બધા સ્કાય શોટ્સ છે, 50 શોટ્સ, 100 શોટ્સ. હમણાં બી લેવાનું તો મન થાય, પણ એમાં બજેટ ભાઈ જોવું પડે ને. એમાં તો ફટાકડામાં જ 5-10 હજાર રૂપિયા આપણે લાગી જાય, જે હમણાં આપણું બજેટ નથી. તો આપણે રાઘવીને જેટલા જોઈતા હતા એટલા જ ફટાકડા લીધા છે. બાય ધ વે ઘરના આંગણામાં કચરો તો જો કેટલો બધો થઈ ગયો છે, બધો આ પાંદડાનો છે ભાઈ, ઘણા બધા પાંદડા પડે છે. થાય જ ને પાનગર ઋતુ ચાલે રીતે. હે અમને તો ખબર નથી કે પાનખર ઋતુ ચાલુ છે, તમને ખબર છે? તો ભાઈ જો કેટલો બધો કચરો છે ને. અને આ કચરાને જોઈને એમ લાગતું હશે કે ઘરના માણસો છે ને ઘરને સાફ નહીં રાખતા હોય, પણ આપણે ભાઈ 2-4 વખત વાળીને દિવસમાં સાફ કરીને તો બી એટલો કચરો થઈ જાય છે, એટલો બધો પાંદડા પડે. અને હજી પણ લીમડામાં ઘણા બધા યલો કલરના પાંદડા છે, તો એ બી હજુ ખરવાના છે, તો એનો બી કચરો હજી થશે. ઓકે સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ. ને આજનો જે વ્લોગ છે ને ભાઈ બહુ લેટ આવ્યો હશે. આમ તો હું બપોરના 12 વાગે અપલોડ કરી નાખું, પણ આજનો જે વિડીયો છે ને એ રાતના કંઈક 7 વાગે, મતલબ સાંજના 7 વાગે કંઈક તો આવ્યો હશે, તો એના માટે માફી માગું છું. થોડોક વ્લોગ આપણો લેટ આવી ગયો, પણ ઠીક છે. આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને અહીંયા સુધી જોયો હો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. વાળું એક ટ્રાય કરી. કરો, ટ્રાય કરો. અરે વાહ, મસ્ત અવાજ કરે રે. મેં બપોરના એક હું ટ્રાય કર્યો તો તે છેટ અહીંયા ઉડીને આવ્યો તો. હઈ